મિત્રો, ઘડિયાળના કાંટા જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ આપણા જીવનના દિવસો પણ આગળ વધતા જાય છે અને ખાસ કરીને જૂન 2020 પછીનો જે સમય છે, આમ તો ગયા ફાગણ મહિનાથી શરૂ કરીએ તો આસો મહિનો હવે લગભગ હમણાં પૂરો થશે ત્યાં સુધીના તબક્કામાં આપણે કોરોના મહામારી અંતર્ગત ભારેખમ રીતે દિવસો પસાર કર્યા છે અને COVID-19ના કારણે જીવનની આખી ઘટમાળ બદલાઈ ગઈ છે એમ કહીએ તો ખોટું નથી. કોઈને ગમે કે ન ગમે, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, પણ આપણા સહુના જીવન ચક્રમાં ઘણો મોટો ફરક આવતો ગયો છે. આમ જુઓ તો આ ફરક અત્ર તત્ર સર્વત્ર છે, પણ એક એવો મોટો ફરક છે કે જેની અસર આજે આપણને એટલી દેખાતી નથી, જે આવનારા દિવસોમાં આપણને ધીમે ધીમે ખ્યાલ આવશે. આપણે સામાન્ય રીતે લોકડાઉનના કારણે આર્થિક હાડમારીઓ વેઠી અને આજે પણ થોડીક વેઠીએ છીએ અને એની ચર્ચા સવિશેષ આપણે બધા જ કરીએ છીએ. ટીવી ચેનલોમાં પણ આવે છે, અખબારોમાં પણ આવે છે, પણ એક એવો પ્રશ્ન ઊભો થતો રહ્યો છે જે આજે આપણને ધીમે ધીમે આપણી સામે આવતો રહ્યો છે, પણ તેની ખરેખર અસર, તેનું ખરેખર પરિણામ તે આગામી 6-12 મહિના પછી જોવા મળશે. પ્રશ્ન બહુ સામાન્ય લાગે છે આપણને અને એટલે આપણે માનીએ છીએ કે એ ચાલ્યા કરે, અને તે પ્રશ્ન છે શિક્ષણનો. સરકારે એવી ઘોષણા પણ કરી છે, આપણા દેશની વાત કરીએ તો, કે નવેમ્બરના આખર પછી, એટલે કે લગભગ દિવાળી પછીના 10-15 દિવસ પછી ધીમે ધીમે શિક્ષણમાં ધબકાર શરૂ થશે. એક એવી પણ વિચારણા છે કે 7 ધોરણ સુધીના, 8 ધોરણ સુધીના બાળકોને હજી પણ ઘેરે જ રહીને અભ્યાસ ચાલુ રાખાવો અને 9, 10, 11, 12 અને કોલેજોના જે છાત્રો છે તે રેગ્યુલર ફરી પાછા વર્ગખંડનું શિક્ષણ મેળવતા થાય. શિક્ષણ ઠપ થવાની જે પ્રક્રિયા છે ને, એ આપણા દેશમાં આમ બહુ એટલી બધી તરત ગંભીરતા ન પકડે. વિશ્વ બેંકે તો એક અભ્યાસ કરીને એમ પણ કહી દીધું, એટલે ઘણા દેશોનો અભ્યાસ કર્યો વિશ્વ બેંકની ટીમે, તો એણે એમ કહી દીધું કે ભારતમાં જે પ્રકારે શિક્ષણ આ લોકડાઉનના કારણે બંધ રહ્યું છે અને વર્ગ શિક્ષણ નથી ચાલુ, તો આગામી 2 વર્ષમાં આટલા અબજ ડોલરનું નુકસાન થશે. એટલે જુદા જુદા આંકડાઓ આવે છે. નુકસાન થશે કે નહીં થાય એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે લોકડાઉનના જ કારણે નહીં, આપણે અન્યથા પણ સરેરાશ જો આપણા દેશના શિક્ષણની વાત કરીએ તો કદાચ COVID-19ની મહામારી ન આવી હોત તો આપણું શિક્ષણ, વર્ગ શિક્ષણ, જેને આપણે રાબેતા મુજબનું શિક્ષણ કહીએ છીએ, તે ચાલુ હોત તે હકીકત છે. પણ જે પ્રકારના પ્રશ્નોની ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રશ્નો કદાચ તે શિક્ષણ ચાલુ હોત તો બિલકુલ ન હોત એવું પણ આપણે કહી શકીએ એમ નથી. એનું કારણ એ છે
કે આપણી આખી વ્યવસ્થા જે આપણે ગોઠવી રહ્યા છીએ એમાં આમ આપણે કહીએ છીએ કે બાલ દેવો ભવ અને તમે તો અમારા દેવના દીધેલ છો, એમ પણ આપણે બાળકનો જન્મ થાય ત્યારે કહીએ છીએ. પણ હમણાં જ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસનો એક અગ્રલેખ છે, એનું ટાઇટલ જ બહુ સરસ છે, લાસ્ટ ઇઝ ધ ચિલ્ડ્રન, બાળક એ છેલ્લે છે. એટલે આપણે બાળ ઉછેરની અગ્રતામાં જ એને ઓછું મહત્ત્વ આપ્યું છે અને જ્યારે બાળ ઉછેરની અગ્રતાને ઓછું મહત્ત્વ મળે તો તેમાં સ્વાભાવિક રીતે જ શિક્ષણનો સમાવેશ થઈ જાય. આ પ્રશ્ન એટલા માટે મહત્ત્વનો બન્યો છે કે જે આ લોકડાઉન અંતર્ગત જે વર્ગ શિક્ષણ બંધ થઈ ગયું ને હવે ચાલુ થશે, એટલે વર્ગ શિક્ષણ જો ખરેખર રાબેતા મુજબ વ્યવસ્થિત રીતે કોઈના ઉપર આપણે શંકા ન કરીને કહીએ કે ચાલુ થઈ જશે તો ઉલટાનો આ પ્રશ્ન ઝડપથી સામો આવશે. એટલે પ્રશ્ન તો આવી જ ગયો છે અને એ વિકરાળ મોહ કરીને આપણી સામે આવશે ત્યારે આપણે વધારે પકડાઈ જશું. કદાચ આપણે ઊંઘતા ઝડપાશું એવું એ નથી, કારણ કે ઊંઘતો માણસ હોય ને એને તો તમે ઝડપવા જાઓ એટલે એ ઉઠે, એને ખબર પડે. પણ જે માણસ ઊંઘવાનો ડોળ કરતો હોય તેને એ આવીને તમે ઝડપો તો પણ તે તેની રીતે છાપવાનો છૂટા ભરાવાનો પ્રયત્ન કરે. આપણી સ્થિતિ એવી છે અને એ કઈ રીતે તે આપણે બહુ ટૂંકમાં જોઈએ કે આપણે વર્ગ શિક્ષણ બંધ થઈ ગયું. શિક્ષણ તો બંધ ન જ રહેવું જોઈએ એવું શહેરની અંદર તો ઉચ્ચ મધ્યમ વર્ગ માનીને બેઠો છે, કારણ કે છેલ્લા લગભગ 2 દાયકાથી સરેરાશ યુવાન મા બાપોની એક માનસિકતા થઈ ગઈ છે કે બાળકને વહેલામાં વહેલી તકે સ્કૂલે મૂકી દેવું. 2.5 વર્ષનું હોય ન હોય ત્યાં તો એને શાળાએ મૂકી દેવું. ટુ ગેટ રીડ ઓફ ધ રિસ્પોન્સિબિલિટીઝ, જવાબદારીમાંથી બને ત્યાં સુધી અળગા રહેવી, આ માનસિકતા હવે યુવા મા બાપોમાં ઝડપથી વધતી જાય છે. એટલે એ લોકો એમ માને છે કે બાળક જલ્દી સ્કૂલે જાય, જલ્દી ભણે, જલ્દી તૈયાર થાય, રેન્કર થાય. ઘણી બધી મા બાપની કલ્પના છે અને એને કારણે માત્ર મહાનગરોમાં જ નહીં પણ તાલુકા મથકોમાં પણ આપણે આજની ભાષામાં જેને પ્લે હાઉસ કહીએ છીએ, બાલમંદિર પહેલાં પણ હતા. હું પણ મુંબઈની અંદર 1900 લગભગ સમજો કે 57-58માં બાલમંદિરમાં જતો હતો. એટલે ત્યારે બાલમંદિરો ન હતા અને આજે જ નર્સરી, પ્લે હાઉસ અને કિન્ટર ગાર્ડન ને બધું ચાલુ છે એવું નથી. પણ તે 1957માં મારા જેવો એક નાનકડો બાળક એ મુંબઈમાં બાલમંદિરમાં જતું હતું તે અને આજે તાલુકા મથકે જોવા મળતા કેજી અને પ્લે હાઉસમાં આસમાન જમીનનો ફરક છે. અને એ ફરક સુવિધાને કારણે છે, સગવડતાઓનો છે, માળખાનો છે, એના કરતાં માનસિકતાનો છે. અને એ માનસિકતાનો પ્રશ્ન હવે પડકાર બનીને આપણી સામે આવવાનો છે. તે એટલા માટે આવવાનો છે કે મા બાપો એમ માને છે કે શિક્ષણ તો ચાલુ રહેવું જ જોઈએ અને સરકારે 21મી સદીની અંદર આપણા જેવા, માત્ર ભારતની વાત નથી કરતો, ભારત જેવા દુનિયાના એવા ઘણા દેશો કે જે લોકોએ વિકાસની વાટ અને ઝડપી વિકાસની વાટ પકડી છે. એટલે આપણી જે ઝડપી વિકાસની સમજ છે આખા દેશ તરીકેની, એક રાષ્ટ્ર તરીકેની આપણી જે વ્યાખ્યા છે, એ વ્યાખ્યાને કારણે, એ સમજને કારણે આપણે દુનિયાના બધા જ દેશો સાથે હરીફાઈમાં ઉતરવાનું મુનાસિબ માન્યું છે. બધા જ દેશો સાથે સ્પર્ધામાં ઉતરવું છે અને બધી જ બાબતોમાં સ્પર્ધામાં ઉતરવું છે. એટલે એને કારણે થયું એવું કે લાંબા સાથે ટૂંકો ફરે, મરે નહીં તો માંદો થાય. એ સ્થિતિ આજે આપણે શિક્ષણમાં જોઈ રહ્યા છીએ. એટલે સરકારને માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગયો કે શિક્ષણ કાંઈ થોડું બંધ રખાય. અને એટલે ઓનલાઈન શિક્ષણનો આપણે બહુ ઝડપથી
પ્રસાર પ્રચાર શરૂ કર્યો. આ ઓનલાઈન શિક્ષણ લગભગ આજે 4-5 મહિનાથી નિયમિત રીતે ચાલુ છે. ભારતના લગભગ 22 થી 23 પ્રાંતોમાં તો ઓનલાઈન શિક્ષણ એ શિક્ષણની પરિપાટી પ્રમાણે ચાલુ છે એની નાની. હવે આજે એવી એક વાત આવી રહી છે ત્યારે કે વર્ગ શિક્ષણ તરફ આપણે જવાનું છે ત્યારે આ એક સત્ર દરમિયાન, જેને આપણે શિક્ષણની ભાષામાં કહીએ તો આ સત્ર પૂરું થયું, હવે ફર્સ્ટ ટર્મ ઇઝ કમ્પ્લીટેડ. તો આ સત્ર દરમિયાન આપણે આ ઓનલાઈન શિક્ષણના લેખાજોખા લેવા જેવા છે. પ્રથમ નામની એક સંસ્થા છે, એને ભારતના ગ્રામ્ય વિસ્તારના, ખાસ કરીને ગ્રામ્ય ભારતના 60,000 બાળકોના ઘરમાં ટેલિફોનિક સર્વે કર્યો અને એ સર્વેમાં જે તારણો આવ્યા છે તે તારણો ઉપર થોડીક આપણે 2 મિનિટમાં નજર નાખેલી. 60,000 અંદાજે જેટલા બાળકોને પૂછવામાં આવ્યું તે પૈકીના લગભગ 1/3 બાળકો એટલે કે 33% બાળકો જેને આપણે કહીએ એ એવા જોવા મળ્યા કે જે લોકો નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ રહ્યા છે. 60,000માંથી 1/3 બાળકો, 33% બાળકો. 11% બાળકોએ એમ કહ્યું કે અમે ઓનલાઈન શિક્ષણ પણ લાઈવ લઈ રહ્યા છીએ, એવા 11% હતા. 24 પોઈન્ટ ઉપર કંઈક જેને આપણે ગણીએ 25થી ઓછા એટલા ટકા બાળકો એવા હતા કે જેને એમ કહ્યું કે અમે ઓનલાઈન ઉપર બેસીએ છીએ પણ કનેક્ટિવિટી લગભગ મળતી નથી, નસીબ હોય તો ક્યારેક મળે, બાકી મળતી નથી. 50%થી વધુ બાળકો એવા નીકળ્યા કે જેમને એમ કહ્યું કે મા બાપ એમના કાં તો 8 ધોરણ સુધી ભણેલા છે, કાં તો 7 ધોરણ સુધી ભણેલા છે, અને એવા બાળકો કે જેના મા બાપ 12 ધોરણથી પણ ઓછું ભણેલા છે, એવા બાળકોને એનું અનુકાર્ય, આપણે જેને ફોલોઅપ વર્ક કહીએ, કારણ કે આપણે ત્યાં પાછી એ સિસ્ટમ ચાલુ રાખી છે કે આપણે ઓનલાઈન શિક્ષણનું એક યુનિટ પૂરું થયું એટલે તરત એનું હોમવર્ક આપવાનું, એ હોમવર્ક એ બાળક તૈયાર કરે, એ તૈયાર કરે એટલે એનું ફોટો કરી વોટ્સએપમાં અને સ્કૂલને મોકલવાનું, એટલે એ બધું કામ પાછું એના મમ્મી પપ્પાએ કરવાનું. નવાઈની વાત એ છે કે NSSOના સર્વેમાં અને બીજી 2 સંસ્થાઓના સર્વેમાં એવું આવ્યું કે છેલ્લા 4 મહિનામાં જે અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા બહેનો હતા એમાંનો એક મોટો વર્ગ એવું કહી રહ્યો છે કે અમે બહુ ઓછું આવા મજૂરીના કે કામોમાં જઈ શકીએ છીએ. એનું કારણ એ છે કે અમારે સરેરાશ 2 થી 3 કલાક બાળકના શિક્ષણને માટે આપવા પડે છે. હવે જુઓ તમે, આ પ્રશ્નોની ઘટમાળ જોવાની વાત છે, કારણ કે અહીંયા એવું નથી. હવે આપણને ખબર છે કે બાળકને સ્કૂલ બસ આવી, બાળકને મેં બેસાડી દીધું એટલે મા બાપ છૂટા, પછી સાંજના બસ આવે એટલે બસમાંથી બાળકને ઉતારીને ઘેરે લઈ આવે, એટલે એવું તો છે નહીં. આ પરિસ્થિતિ જો હોય તો હવે આપણે એમ વિચારીએ કે 67% બાળકો જે ઓનલાઈન શિક્ષણથી વંચિત છે, તે બાળકો આવતીકાલે જ્યારે પણ ડિસેમ્બર મહિનામાં કે જ્યારે પણ વર્ગ શિક્ષણ શરૂ થાય ત્યારે એ બાળકો ત્યાં પહોંચે, વર્ગખંડમાં પહોંચે, ત્યારે પહેલાં જે 33% બાળકોએ જેને એક ટર્મ ઓનલાઈન શિક્ષણ મેળવી લીધું છે તે, અને 67% બાળકો જે વંચિત છે તે 2 વચ્ચેનું અંતર નહીં રહે. આ અંગેની કોઈ વિચારણા, કોઈ યંત્રણા આપણે કરી ખરી? આપણે કોઈ સરકારની ટીકા નથી કરતા, આપણે એમ નથી કહેતા કે આપણે ઓનલાઈન શિક્ષણ શું કામ કરી દીધું, ન જ કરવું જોઈએ, પણ આપણે જે કરવા માગીએ છીએ એમાં, અને મોટાભાગના રાજ્યની 8 રાજ્યોની સરકારોએ તેવું જ કહ્યું કે અમે શરૂ કરી દીધું, જે થવું હોય તે થાય. એટલે આમ વહીવટ તરીકે એની હિંમતને દાદ દઈએ આપણે, એમાં ના નહીં, આપણે ચોક્કસ ધન્યવાદ આપીએ કે શાસનના વહીવટમાં, એટલે કે શાસકોમાં એ પ્રકારની હિંમત છે કે એક વખત શરૂ કરી દઈએ. આમ પણ શિક્ષણમાં છેલ્લા 1 દશકામાં આપણા દેશમાં આપણે હિંમત જ કરીએ છીએ. જ્યારે મન ભાવે ત્યારે આપણે પ્રયોગો કરવા છે, અને એનું વર્સ્ટ પરિણામ આપણે
ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમમાં ઉચ્ચ શિક્ષણમાં ભોગવી જ રહ્યા છીએ. આપણને ખબર જ છે એની, કારણ કે જ્યારે શરૂ થયું ત્યારે અમારા જેવા સિસ્ટમમાં હતા, અમે કહેતા હતા કે આમાં ઉતાવળ ન કરીએ, પ્રાયોગિક કરીએ, આ કરીએ, પણ આપણે એવું કંઈ માનતા નથી. આપણે એવું માની લીધું અને એટલે આપણે ઓનલાઈન શિક્ષણની પરિસ્થિતિમાં પણ આજે જે સ્થિતિ ઊભી થઈ છે તે એવી થઈ છે. ગુજરાતમાં તો સરકારે સ્વીકાર્યું છે કે 57% બાળકો એવા છે કે જેના ઘરમાં એન્ડ્રોઈડ ફોન નથી. એક બહુ સરસ વાત એવી આવી, લગભગ એમ સમજો કે અંકલેશ્વર, ગોંડલ, ઉપલેટા, રાજકોટ, અંજાર એમ જુદા જુદા સ્થળે મિત્રો આગળથી, સમાજના જુદા જુદા વર્ગ આગળથી ટેલિફોનિક રીતે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. એક હકીકત જે આવી તે છે કે માની લો કે એક કુટુંબના એવા ઘણા છે કે જેના 2 બાળકો ઓનલાઈન શિક્ષણ લે છે. એન્ડ્રોઈડનો તો ખર્ચો કર્યો જ હોય, કરવો જ પડ્યો એટલે કર્યો, માની લો કે કદાચ એને. પણ જો ટીમ્સની સિસ્ટમ દ્વારા અપાતું શિક્ષણ છે એમાં અનુભવ એ લોકોનો એમ કહે છે કે જો પૂર્ણ સમય રેગ્યુલર રીતે મહિનાના 25 દિવસ અને ઓછામાં ઓછા 2 થી 3 કલાક ઓનલાઈન શિક્ષણ ચાલે તો એક ફોનની અંદર રિચાર્જમાં લગભગ 350 થી 500 600 રૂપિયાનો ખર્ચો આવે, મહિને એક ખર્ચો આવે. હવે આપણને ખ્યાલ છે કે સરેરાશ ગામડામાં 1000 રૂપિયા, 500 માંડથી માંડીને 1000 રૂપિયા રિચાર્જનો ખર્ચો એ ખરેખર મોટું ભારણ છે. મા બાપ તમાચો મારીને ગાલ લાલ રાખે તે વસ્તુ અલગ છે, પણ આ વ્યવહારમાં કેટલે અંશે શક્ય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ઓનલાઈન શિક્ષણે સામાજિક, આર્થિક, શૈક્ષણિક એવા ઘણા પ્રશ્નો એક સાથે ઊભા કર્યા છે અને એ પ્રશ્નો આવનારા દિવસોમાં પડકાર બનીને આપણી સામે ઊભા રહેવાના છે. ઘણા રાજ્યોમાં, લગભગ 8 થી 10 રાજ્યોમાં શિક્ષકો દ્વારા બાળકોને વિષયનું સાહિત્ય, અભ્યાસ માટેની જેને આપણે સામગ્રી કહીએ, વિષય વસ્તુ, એ પહોંચાડવાનો સારો પ્રયત્ન થયો, પ્રમાણિક પ્રયત્ન થયો. આપણે એને પણ અભિનંદન આપીએ. ગુજરાતમાં પણ એ દિશામાં સારું કામ થયું, આપણને ચોક્કસ ગમ્યું. પણ એ પછીનું શું તે પ્રશ્ન મહત્વનો આવ્યો. તમે એક વખત વિષય સામગ્રી તો દરેક બાળકોના ઘેરે એ શિક્ષકોને કહીને પહોંચતી કરી દીધી, બટ સો વોટ, એનાથી શું થયું? એના કારણે શું એ બાળકોએ ઓનલાઈન શિક્ષણ લીધા પછી એ સામગ્રીથી રેગ્યુલર કામ કરતા થયા ખરા? આમ બિનસત્તાવાર અહેવાલ એમ કહે છે કે લગભગ 7મી ઓક્ટોબરે ગુજરાતની અંદર પ્રાથમિક શાળાના શિક્ષકોને મટીરિયલ, એકમ કસોટીનું સાહિત્ય આપીને કહેવામાં આવ્યું હતું કે બાળકો સુધી પહોંચતું કરવાનું 22 ઓક્ટોબર પછી એકમ કસોટી લેવાની. જો ખરેખર અંદર ડોક્યું કરવામાં આવે તો આ ચિત્ર ઘણું નબળું રહ્યું છે. એટલે કે એ એકમ કસોટી નામ પૂરતી લેવાશે, લેવાઈ ગઈ હશે, એનું પરિણામ પણ આપી દેશે અને એ આપણે તરત જ ઓન પેપર આપણે એમ સાબિત પણ કરી દેશું કે ગુજરાતમાં આટલા ટકા બાળકોએ ઓનલાઈન શિક્ષણ લીધું, આટલા ટકા બાળકોએ એકમ કસોટી આપી. બધું જ એવરીથિંગ વુડ બી ફેર સો લોંગ એઝ પેપર વર્ક ઇઝ કન્સર્ન. પેપર ઉપર બધું જ. એટલે જ આપણે કહીએ છીએ કે પેલું જે જૂની વાત છે તે આમાં પણ આવશે કે ઓપરેશન ઇઝ સક્સેસફુલ, પેશન્ટ ઇઝ ડાઇ. ઓપરેશન બહુ સરસ થઈ ગયું, ઓપરેશન ટેબલ ઉપર દર્દીને લઈ ગયા, એની જે પ્રી ઓપરેટિવ પ્રોસેસ જેને આપણે કહીએ એ પણ થઈ, ઓપરેશન પણ થયું, દર્દી બચી શક્યો નહીં. એ સ્થિતિ આજે આપણે ઓનલાઈન શિક્ષણના પરિણામે સત્રને અંતે જોઈ રહ્યા છીએ. આ પ્રશ્ન કોઈ એક સરકારનો છે, અપક્ષ કે બપક્ષની સરકાર આમાં જવાબદાર છે એમ કહેવાનો સવાલ નથી. પ્રશ્ન આ છે કે ધીસ ઇઝ હોલિસ્ટિક કન્સેપ્ટ. આમાં માત્ર સરકાર જ જવાબદાર છે, સરકારે જ આ કરવું જોઈએ, શિક્ષણ વિભાગ જવાબદાર છે એમ નથી. પ્રશ્ન એ છે કે કોઈ પણ સમસ્યા જ્યારે આવે ત્યારે એ સમસ્યા છે એનો પહેલાં સ્વીકાર કરવાની વાસ્તવિકતા એ સ્ટેક હોલ્ડર્સ તરીકે બધાની હોવી જોઈએ. સરકારની પણ હોવી જોઈએ,
શિક્ષણ મંત્રીની પણ હોવી જોઈએ, શિક્ષણ સચિવની પણ હોવી જોઈએ, જિલ્લા શિક્ષણાધિકારીની પણ હોવી જોઈએ, આચાર્યોની પણ હોવી જોઈએ, શિક્ષકોની પણ હોવી જોઈએ અને મા બાપની તો હોવી જ જોઈએ કે ધીઝ આર ધ પ્રોબ્લેમ્સ. અને આ સમસ્યા આ COVID-19 અંતર્ગત ઊભી થયેલી, મહામારી અંતર્ગત ઊભી થયેલી સમસ્યા છે. એટલે આમાં આપણે આમ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી કે ના કશી જ સમસ્યા નથી. દેર આર પ્રોબ્લેમ્સ. અને કારણ કે અવડો મોટો દેશ, અવડો મોટો વર્ગ એક તદ્દન નવી વ્યવસ્થામાં આપોઆપ ગોઠવાઈ જાય એવું તો કેમ માની શકાય? ઇવન ટુડે, આજની તારીખે આપણે બાળકોની વાત છોડી દઈએ, હાયર એજ્યુકેશનમાં શું પરિસ્થિતિ છે? ઉચ્ચ શિક્ષણમાં આપણે ઓનલાઈન શિક્ષણ, સરકારે અનુદાન પ્રેરિત કોલેજો માટે, સરકારી કોલેજો માટે ટીમ્સ નામની માઇક્રોસોફ્ટ ટીમ્સની યંત્રણા ગોઠવી, બધું જ છે. હું ફરીથી કહું છું, અગેઇન એમાં પણ ખૂબ વ્યવસ્થિત છે, એડમિનિસ્ટ્રેશન ગોઠવાઈ ગયું છે. પણ ડઝ ઇટ મીન દેટ એજ્યુકેશન ઇઝ ઓલરેડી ડન? વહીવટ ગોઠવાયો એટલે શિક્ષણ થઈ ગયું એવું માની શકાય ખરું? કારણ કે એ એટલા માટે પ્રશ્ન છે, ઉચ્ચ શિક્ષણમાં તો આમ પણ સ્થિતિ નબળી હતી. એટલા માટે નબળી હતી કે બાળકોમાં મા બાપને ખબર હતી અને મા બાપને ગરજ, એટલે મા બાપ બાળકોને સ્કૂલ બસ આવે કે વાહન આવે તે પહેલાં એને મૂકી જાય, લઈ જાય, બધું કરે. હાયર એજ્યુકેશનમાં, ઉચ્ચ શિક્ષણમાં તો એને મૂકવા કોઈ જવાનું નથી, એને તેડવા કોઈ જવાનું નથી. એટલે સામાન્ય સંજોગોમાં પણ અનુદાનિત પ્રેરિત સંસ્થાઓમાં, સરકારી સંસ્થાઓમાં અને તાલુકા મથકની કે જિલ્લાની પણ ઘણી કોલેજોમાં હાજરીની સમસ્યા સામાન્ય સંજોગોમાં પણ હોય છે. પછી અગેઇન એમાં પણ પેલું આપણે જે ગુણવત્તાની યંત્રણા ગોઠવી છે, એટલે નેકનું એસેસમેન્ટ આવે એટલે આપણે બધું આમ રેગ્યુલર કરી દઈએ કાગળ ઉપર, એ વસ્તુ અલગ છે. પણ ત્યાં તો એ પ્રશ્ન પહેલેથી હતો. ઓનલાઈન હાયર એજ્યુકેશન સિસ્ટમમાં પણ આર્ટ્સમાં તો લગભગ અપવાદ રૂપે કોઈક ઠેકાણે 30, 32, 40% હાજરી રહી હશે. બાકી જે જાણવાનો પ્રયત્ન થયો છે એમાં 12થી માંડીને 25-30%થી વધારે હાજરી જોવા મળી નથી. કોમર્સમાં ક્યાંક 50-60% જેટલું જોવા મળ્યું છે, સાયન્સમાં 60-70%. એમાં પણ ભાઈઓ અને બહેનોનો તફાવત ત્યાં પણ જોવા મળ્યો છે. મહિલા કોલેજો જ્યાં છે ત્યાં ઓનલાઈનમાં પ્રમાણમાં હાજરી સારી જોવા મળી છે હાયર એજ્યુકેશનમાં. પણ બોયઝ માત્ર જ્યાં છાત્ર તરીકે ભાઈઓ જ છે, છોકરાઓ જ છે, ત્યાં હાજરી જોવા મળી નથી. આનો એક બીજો પણ એક પાસું પણ જોઈ લઈએ કે શું આ ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષક પોતે સજ્જ છે ખરો? અને સજ્જતા એટલે ફરી પાછું ધ્યાન રાખી લઈએ, સજ્જતા એટલે એ ઓનલાઈન શિક્ષણ આપવાને માટે, એટલે કે એને ટેકનોલોજીની રીતે આવડે છે કે નહીં એવું સવાલ નથી. મારા જેવો એકાદ અધ્યાપક, એટલે ભલે નિવૃત્ત છું પણ અધ્યાપક તરીકે ગણું મારી જાતને, તો હું પણ ટેકનોલોજીથી એટલો પરિચિત નથી. એટલે ટેકનોલોજી તો એવી થઈ ગયું છે કે ગોઠવીને આપી દે એટલે તમે વર્ગખંડની જેમ જ શિક્ષણ લેતા જાઓ અને વિદ્યાર્થીઓ સાંભળી શકે. એટલે એ ટેકનોલોજીની વાત નથી કરતો. પ્રશ્ન જે છે તે માનસિકતાનો છે. We have yet not been able to adjust ourselves with the online education. આજની તારીખે પણ શિક્ષકો પોતે માનસિક રીતે ઓનલાઈન શિક્ષણથી સજ્જ નથી. માનસિક રીતે કહું છું, ટેકનોલોજીનો પ્રશ્ન છોડી દો, એ એટલો બધો ગંભીર નથી બનવાનો જેટલો માનસિકતાનો પ્રશ્ન છે. કારણ કે મારી એક ટેવ પડી છે 20 વર્ષથી, 25 વર્ષથી, 30 વર્ષથી, કે હું વર્ગમાં જાઉં, વર્ગખંડમાં જાઉં અને ઘણા વિષયોમાં અલબત્ત બોર્ડ વર્કનો પણ પ્રશ્ન આવે. હવે બોર્ડ વર્કનું સ્થાન પીપીટી લઈ શકે કે કેમ, તે એક જુદો આખો વિવાદનો પ્રશ્ન છે, આપણે તે ચર્ચામાં ન ઉતરીએ. પણ આ ઓનલાઈન શિક્ષણને કારણે આપણી સજ્જતાનો પણ એક પડકાર ઊભો થયો છે. ઇટ્સ એ બિગ ચેલેન્જ. અને આવનારા દિવસોમાં આ પડકાર વધવાનો છે. શું આપણે હાયર એજ્યુકેશનમાં પરીક્ષા, સરકારે ટાઈમ ટેબલ યુજીસીએ આપી દીધું છે, યુનિવર્સિટીઓએ નક્કી કર્યું છે કે કદાચ ડિસેમ્બર અંતમાં કે જાન્યુઆરીમાં કે જાન્યુઆરીના બીજા કે ત્રીજા અઠવાડિયા પછી જે સેમેસ્ટર પૂરા થયા છે એની પરીક્ષાઓ પણ લેવાશે. અગેઇન એ પરીક્ષાઓ પણ લેવાઈ જશે અને એનું પરિણામે આવશે. એક વર્ગે તો અત્યારથી માગણી મૂકી દીધી છે
કે 2020-21ના વર્ષમાં પણ 1 થી 9 ધોરણને તો માસ પ્રમોશન આપી જ દેવું. અલબત્ત સરકારે અત્યારે તો એનો નિર્ણયો ભણ્યો છે કે આવી કોઈ વાત સરકારના આગળ વિચારણામાં નથી. માસ પ્રમોશન એ વિકલ્પ નથી. અને આ સ્થિતિ માટે આપણે મા બાપ તરીકે એ સમજવું જોઈએ કે માની લ્યો કે બાળકો, જે બાળક 2015માં જન્મ્યું હોય, 14માં જન્મ્યું હોય, એને બદલે એ બાળક 2017માં જન્મ્યું હોય, એ બાળક 2018માં જન્મ્યું હોય, તો એ જિંદગીમાં પાછળ રહી જશે. એટલે જેમ જેમ હવે જે યુવાનો મા બાપ થશે એના બાળકો એટલા પાછળ રહી જશે. 5 વર્ષે ભણે તો જ એ ભણ્યું કહેવાય, 14 વર્ષે મેટ્રિક થાય તો જ એ મેટ્રિક થાય, અને મેટ્રિક થાય તો જ ભણ્યા કહેવાય. આ બધી જે માનસિકતા મા બાપોની છે આના માટે સૌથી વધુ જવાબદાર છે. વાય નોટ ટુ એબ્સ્ટેન ધ ચાઇલ્ડ? એક બાળક, મારી અત્યારે તો સરેરાશ યુવાન મા બાપોમાં ધીમે ધીમે એક જ સંતાનની એક આખી પરિપાટી ઊભી થતી જાય છે. અને તો એ એક બાળક માટે ઘેરે આપણે 2 કલાક 3 કલાકનો સમય ન આપી શકીએ? ઓનલાઈન શિક્ષણ ચાલુ રહે શ્રેષ્ઠ, ન મળે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવું જોઈએ એમ આપણે નથી કહેતા. પણ મા બાપ તરીકેની આપણી એ બાળકોના શિક્ષણ માટેની, ઉછેર માટેની જવાબદારી ખરી કે નહીં? હુ ઇઝ અલ્ટિમેટલી રિસ્પોન્સિબલ ટુ બ્રિંગિંગ અપ ધ ચાઇલ્ડ? બાળકને જન્મ આપવો એટલે આપણી જવાબદારી પૂરી થઈ ગઈ. અને એટલે હું તો એવું માનું છું કે શિક્ષણના આખા ઉપક્રમમાં સરકાર પછી આવે છે, પહેલાં મા બાપ આવે છે. અને મા બાપ એ અર્થમાં આવે છે કે મા બાપે બાળકોના શિક્ષણ માટે પોતાની જાતને અંદર પરોવવી પડશે. મા બાપોની જે માનસિકતા છે કે ફી ભરી દીધી, ડ્રેસ લઈ દીધા, વ્યવસ્થાઓ ગોઠવી દીધી એટલે હર હર ગંગે ગંગે નાય, તે માનસિકતા હવે તો ઉલટાની નહીં ચાલે. કદાચ COVID-19ની મહામારી ન હોત અને રેગ્યુલર રાબેતા મુજબનું શિક્ષણ હોત તો પણ મા બાપે આ પડકારને પહોંચવાની તો તૈયારી રાખવી જ પડે. એટલે મા બાપોએ તે સ્વીકાર કરવો પડે કે આ પરિસ્થિતિમાં કદાચ માની લ્યો કે 1 વર્ષ બાળકનું આમ થયું કે તેમ થયું તો એનાથી કોઈ બહુ મોટો ધરતીકંપ આવવાનો નથી. એક જ બાળક શું શિક્ષણ વગરનું રહી જવાનું છે? યુનિસેફે એમ કહ્યું કે લગભગ 77% બાળકો, 77% ઓફ ધ ટોટલ ચિલ્ડ્રન ઓફ ધ પોપ્યુલેશન, વિશ્વની અંદર કુલ બાળકો છે એના 77% બાળકો શિક્ષણમાં આ વખતે પાછળ રહી જવાના છે. 77% ઓફ ધ ટોટલ વર્લ્ડ. તો હવે એ વિશ્વના 77 થી 80% બાળકો જો પાછળ રહી જવાના હોય તો એમાં મારું એક બાળક પાછળ રહી જાય તો કયો મોટો ધરતીકંપ થાય? વાય શુડ વી? આપણે શા માટે આટલું બધું પેલું કરવું જોઈએ? ફરીથી કહું છું, ન ભણાવીએ એમ નથી, પણ ભણાવવાનો અર્થ આપણે એક એન્ડ્રોઈડ આપી દીધો, એની સામે એ બેસી જાય, આપણે એના આગળથી હોમવર્ક કરાવી લીધું, એ હોમવર્ક મોકલી દીધું. ધીસ ઇઝ નોટ ધી એજ્યુકેશન. એટલે ઓનલાઈન શિક્ષણ જે છે એ પરિપાટીમાં સમાજને જો હવે ગોઠવવાનો થશે નિયમિત રીતે પણ તો પણ એક મોટો પડકાર છે. હંમેશા એક યાદ રાખીએ કે ટેકનોલોજી કોઈ પણ ક્ષેત્રમાં આવે, એ ક્ષેત્રમાં જ્યારે જ્યારે આપણે ટેકનોલોજીનો આગ્રહ રાખીએ ને ત્યારે આપણી માનસિકતા પણ એ પ્રકારની હોવી જોઈએ. આજે પણ ઘણી બેન્કોમાં, ઘણી ઠેકાણે આ ટેકનોલોજી આવી ગઈ છે, પણ પેલી જે ટેવ હોય ને એ ટેવ પ્રમાણે બેંકનો ક્લાર્ક કે એ કોમ્પ્યુટરમાં પણ એટલો જ સમય લે છે જેટલો સમય પોતે મેન્યુઅલ કામમાં લેતો હોય. તો એનું કારણ શું છે? એની માનસિકતા છે. ડઝન્ટ હેવ ધ 100% કોન્ફિડન્સ ઓન ધ ટેકનોલોજી. એને હજી એ વિશ્વાસ નથી એ ટેકનોલોજી ઉપર કે જે કામ ચાલે છે પરફેક્ટ ચાલે છે કે નહીં. કારણ કે એ તો ઓટોમેશનથી ચાલતું કામ છે, એને તો તમે કમાન્ડ આપો છો એટલે ચાલે છે. પણ મને વિશ્વાસ નથી, મને મારી જાતમાં વિશ્વાસ નથી, એટલે કોમ્પ્યુટરથી ચાલતા કામમાં પણ હું 2 વખત ખાતરી કરું છું. આવો અનુભવ આપણને બધાને થતો હશે. વોટ ડઝ ધીસ મીન? એનો અર્થ એમ થાય છે કે એ ટેકનોલોજી જે આપણને ગમે છે, આપણે લાવવા માગીએ છીએ, એને માટેની જે માનસિકતા જોઈએ તે આપણામાં આવી નથી. કોઈ એક ગૃહિણીને રસોડામાં તમે નવા ઉપકરણો આપી દો ટેકનોલોજીવાળા, પણ એની જો માનસિકતા ન હોય
તો રસોઈની પ્રક્રિયા જે સમય છે એનામાં એવડો મોટો ફરક પડતો નથી. કહેવાનો હેતુ એ છે કે લેટ અસ ફર્સ્ટ ચેન્જ અવર સેલ્સ. ટેકનોલોજી લાવીએ, ઓનલાઈન શિક્ષણ લાવે, અને સરકારે પણ આ બાબત સ્પષ્ટ છે. ધેર ઇઝ આજે ખરેખર સૌથી વધુ ઓપન ડિબેટ આની કરવાની જરૂર છે. તમે આજે કોરોના અંતર્ગત જે પ્રશ્નો ઊભા થયા છે, દરેક ક્ષેત્રમાં પ્રશ્નો ઊભા થયા છે. સરકારે હિંમતપૂર્વક આ કામ કરવું જોશે. સરકારે આની પહેલ કરવી પડશે કે નાના નાના મંચ ઉપર તજજ્ઞોને ભેગા કરીને આના કયા પ્રશ્નો છે, અને મા બાપોએ દિલ ખોલીને કહેવું પડશે કે ધીઝ આર ધ પ્રોબ્લેમ્સ. સરકારે પણ સ્વીકાર કરવો પડશે. ધીસ ઇઝ નોટ ધ ફેલ્યોર ઓફ ધ ગવર્મેન્ટ. આ સરકારની નિષ્ફળતા છે એમ આપણે કહેતા જ નથી. કોઈ પણ સિસ્ટમ જ્યારે બદલાય ત્યારે પ્રશ્નો આવે જ. એવરી ટેકનોલોજી બ્રિંગ્સ ટ્રાન્ઝિશનરી પીરિયડ. કોઈ પણ પ્રકારના ફેરફારો સંક્રાંતિકાળ થકી જ આવે. એટલે આ સંક્રાંતિકાળ છે એમ આપણે સ્વીકારીએ, અને એટલે એક ઓપન ડિબેટ આની કરીએ. આ કોઈ એક શિક્ષણ પ્રધાન દૂર કરી દે કે કોઈ શિક્ષણ સચિવ દૂર કરી દે એવો પ્રશ્ન છે જ નહીં. ધીસ ઇઝ નોટ એન ઇન્ડિવિજ્યુઅલ્સ ક્વેશ્ચન. એટલે મારી એવી એક મા બાપ તરીકે તો ઠીક છે કે આજ મારું ગ્રાન્ડ ચાઇલ્ડ ભણે છે, પણ એક શિક્ષક તરીકે મારી એક ખાસ સમાજને આખાને કહેવાની વાત એ છે કે આપણે આની એક ઓપન ડિબેટ કરી. ઓપન ડિબેટ એટલે ફરી પાછું આજથી 200 જણાને છૂટ આવી છે એટલે આપણે 200 જણાએ ભેગા થવાનું, ચા નાસ્તો કરીને ચર્ચા, એની ચર્ચા પણ ઓનલાઈન રાખો. એજ્યુકેશન પોલિસીની બાબતે આપણે ચર્ચા કરીએ, પણ એજ્યુકેશન પોલિસીને સક્સેસ કરવા માટે આપણી માનસિકતા તો જોઈશે ને. હું જેવો છું એવો જ, હમ નહીં સુધરેંગે, અને નીતિ બદલી નાખો, એ ચાલે જ નહીં. ધીસ ઇઝ નોટ ટુ ડુ. આવી રીતે શક્ય ન બને. જ્યારે પણ નીતિ બદલાય ત્યારે આપણી તે પ્રમાણેની માનસિકતા બદલાવી જોઈએ. પછી શિક્ષણ મંત્રી હોય, શિક્ષણ સચિવ હોય, જિલ્લા શિક્ષણાધિકારી હોય, આચાર્ય હોય, કુલપતિ હોય, અધ્યાપક હોય, શિક્ષક હોય, પટાવાળો હોય કે મા બાપ હોય, બધાએ પોતાના કક્ષાએ માનસિકતા બદલવી પડશે. નહીતર આ ઓનલાઈન એજ્યુકેશન, એક બહુ સરસ પુસ્તક 5-7 વર્ષ પહેલાં આવ્યું હતું, ફિયાસ્કો ઇન ધી ઓપરેશન્સ, એટલે ઓપરેશન મેડિકલના નહીં, સિસ્ટમના ઓપરેશન્સ માટે. એમ આ ઓનલાઈન એજ્યુકેશન પણ અત્યારે ફિયાસ્કો તરફ જઈ રહ્યું છે. આ ફિયાસ્કો સરકારે કર્યો છે, સરકાર જવાબદાર છે એમ નથી, પણ આખી યંત્રણા જે છે એ યંત્રણામાં સરકાર એક ચાલક બળ છે. એટલે આપણે કહીએ છીએ કે સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. બીજા બધા પ્રશ્નોની જેમ આ બાબતમાં અગ્રતા આપવી જોઈએ. ઇન્ડિયન એક્સપ્રેસે જે લખ્યું છે કે પ્રથમના જે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના દિશા નાવાણીએ જે લખ્યું છે તે હકીકત છે કે આપણે અગ્રતામાં બદલ કરીએ. જો આપણે એમ નક્કી કરશું કે બાલ દેવો ભવ, એટલે કે બાળકને અગ્રતા આપવાની વાત કરશું ને, એટલે બાળ ઉછેર અગ્રતામાં આવશે. બાળ ઉછેર અગ્રતામાં આવશે તો બાળકોનું શિક્ષણ અગ્રતામાં આવશે, અને એ જ્યારે અગ્રતામાં આવશે ને ત્યારે જ આપણે આપણી માનસિકતામાં પરિવર્તન આવેલું ગણાશે. એટલે લેટ અસ ચેન્જ ધી પ્રાયોરિટાઇઝેશન. અગ્રતા ક્રમમાં બદલ કરવો જોઈએ. આજે જો બાળકને અગ્રતા ક્રમ આપશું તો આવતીકાલે યુવાનો માટેનો અગ્રતા ક્રમ એટલો આપવો નહીં પડે, કારણ કે એ બાળક એ પરિપાટીમાં ટેવાયું હશે. એટલે આપણે નવા સત્રમાં નિર્ણય જે આવે તે, પણ આ ડિજિટલ ડિવાઇડને દૂર કરવા માટે શું કરવું તેનો વિચાર કરવો પડશે. એક ઘણો મોટો અંતર, ઘણો મોટો ગાળો આ સત્ર પૂરું થયા પછી બાળકોની અંદર ઊભો થઈ ગયો છે ને ઊભો થઈ રહ્યો છે. આપણે વિચાર કરીએ કે ઝાડ ઉપર ચડીને બાળકો નેટવર્ક માટે પ્રયત્ન કરે ને ભણે, એટલે આપણે તો પણ પરંપરાગત રીતે એમ કહેશું કે ઓહ આ તો બહુ સારું કહેવાય, આ નિષ્ઠા કહેવાય. આપણે સ્વાભાવિક રીતે વિચાર કરીએ કે આને નિષ્ઠા કહેવાય ખરી? ગુજરાતના શિક્ષણ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી કે ગુજરાતના શિક્ષણ સચિવ એમના વહીવટના કામ માટે અગાસી ઉપર જઈને નેટવર્ક મેળવવાનો પ્રયત્ન કરે તો સારું લાગે? ઝાડ ઉપર ચડીને એમનું બાળક નેટવર્ક મેળવીને ભણવાનો પ્રયત્ન કરે તો સારું લાગે? ઇઝ ઇટ કોલ્ડ એ સક્સેસફુલ એડમિનિસ્ટ્રેશન? શું આને સફળ વહીવટ કહેવાય ખરો? ન જ કહેવાય, સ્વાભાવિક છે.
અને એને એ તકલીફ પડવી જોઈએ એમ હું નથી કહેતો, પણ એ નથી એમને પડતી જે બીજાને પડે છે, એ વાસ્તવિકતાનો સ્વીકાર કરી. એટલે કોઈ પણ નિર્ણય લઈએ ત્યારે એની આજુબાજુના સેન્ટર્ડ એરાઉન્ડ ધ થીમ જે છે ને એ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરી લેવો પડે. આ બધું જ આપણે કરી શકીએ એમ છીએ. નોટ ધ ક્વેશ્ચન ઓફ કેપેસિટી. આપણી ક્ષમતાનો સવાલ નથી, સવાલ આપણી ઈચ્છા શક્તિનો છે. ઈચ્છા શક્તિ રાજકીય પણ મજબૂત હોવી જોઈએ અને કૌટુંબિક પણ મજબૂત હોવી જોઈએ. જ્યારે મજબૂત રાજકીય ઈચ્છા શક્તિ હશે, મજબૂત વહીવટી ઈચ્છા શક્તિ હશે અને મા બાપની ઈચ્છા શક્તિ મજબૂત હશે તો ઓનલાઈન શિક્ષણના પણ સુપેરે આપણા સારા પરિણામો મેળવી શકશું.